જ્યારે નાની મોટી ભૂખ લાગે ત્યારે માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય એવી તીખી મીઠી અને ચટાકેદાર ઝાલમુરી આજે આપણે ઘરે જ બનાવીશું. હેલો એવરીવન, હું છું મુદ્રિકા સોલંકી. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મુદ્રિકાસ કુકમાં. તો નાના મોટા સૌને પસંદ આવે એવી કોલકાતાની ફેમસ અને ચટાકેદાર સ્ટ્રીટ ફૂડ ઝાલમુરી બનાવવા માટે એક પેનની અંદર 3 ચમચી આખું જીરું, 3 ચમચી વરિયાળી, 2 ચમચી આખા ધાણા, 2 નંગ એલચી. હવે આ બધી વસ્તુને ગેસની ફ્લેમ લો રાખી અને શેકી લેવાની છે. તો 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને બધી વસ્તુ એકદમ સરસ શેકાઈ ગઈ છે. અહીંયા આ મસાલા બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમ લો રાખી અને બધા મસાલાને શેકવાના છે. હવે ઠંડુ પડવા દેવાનું છે. હવે મમરાને શેકી લઈશું. તો મેં અહીંયા 200 ગ્રામ બંગાળી મમરા લીધા છે. એને શેકી લેવાના છે. ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે. તો ગેસની ફ્લેમ લો રાખી અને શેકી લઈશું. અહીંયા તમારી પાસે આ મમરા ન હોય તો તમે કોલ્હાપુરી મમરામાંથી પણ ઝાલમુરી બનાવી શકો. તો અહીંયા મમરા શેકાઈ ગયા છે અને એકદમ સરસ આ રીતના ક્રિસ્પી પણ થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક વાસણમાં કાઢી લઈશું. મસાલા પણ ઠંડા પડી ગયા છે. એને મિક્સર જારની અંદર ઉમેરી અને દળી લઈશું. એકદમ સરસ પાવડર કરી લેવાનો છે. તો અહીંયા ઝાલમુરીનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તો આ રીતનો આ મસાલો આપણે ઘરે જ બનાવીશું. હવે શેકેલા મમરાની અંદર 100 ગ્રામ તીખા મીઠા મિક્સ ચવાણું ઉમેરવાનું છે. 50 ગ્રામ દાબેલા ચણા. હવે મેં અહીંયા 1 મુઠ્ઠી જેટલી ખારી શીંગ લીધી છે, એ ઉમેરીશું. 5 ચમચી જેટલા શિંગદાણાને તળી લીધા છે, એ પણ ઉમેરીશું. હવે અહીંયા શાકભાજી લીધા છે, તો 2 ટમેટા, 2 બાફેલા બટાકા, 2 ડુંગળી, 1 કાકડી અને 6 નંગ મરચી લીધી છે. આ બધી વસ્તુને કટિંગ કરી લેવાનું છે. હવે આપણે ઝાલમુરીનો જે મસાલો બનાવેલો છે એ 3 ચમચી ઉમેરી દઈશું. જરૂર પડે એ પ્રમાણે તમે ઉમેરી શકો. 1 ચમચી સંચળ પાવડર. અહીંયા આપણે મીઠું નથી ઉમેરતા, એટલે તમારે સંચળ પાવડર વધારે ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો. 1 ચમચી ચાટ મસાલો. હવે મેં અહીંયા 6 નંગ મરચીને ઝીણી કટિંગ કરીને લીધી છે, એ ઉમેરીશું. 1 નાની વાટકી જેટલા કૂણા નારિયેળના ટુકડા કરીને લીધા છે, એ ઉમેરીશું. ઝીણી સમારેલી કાકડી ઉમેરી દઈશું. હવે અહીંયા આપણે જે શાકભાજી કટિંગ કરીને રાખેલા છે એ બધા ઉમેરી દેવાના છે. તો ઝીણી સમારેલી ડુંગળી, અહીંયા ચણા લીધા છે બાફીને 1 વાટકી જેટલા, એ ઉમેરી દઈશું. 2 બાફેલા બટાકા લીધા હતા, એના પણ ટુકડા કરી લીધા છે. સાથે ટમેટાના ટુકડા. હવે ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. અહીંયા કોથમીરનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. 2 લીંબુનો રસ કાઢીને રાખેલો હતો, એ ઉમેરીશું. હવે 3 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. તો મેં અહીંયા શીંગ તેલ લીધું છે, તમે સરસવનું તેલ પણ ઉમેરી શકો. હવે 3 ચમચી મેં અથાણાનું જે ઉપર તેલ આવે એ લીધું છે, એ ઉમેરીશું. ઉપરથી ઝીણી સેવ ઉમેરી અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે. ઝાલમુરી બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મમરા થોડા નરમ પડી ગયા હોય તો એને મિક્સ કરતાં પહેલાં કડાઈમાં 2 થી 3 મિનિટ શેકી લેવાના છે. આમ કરવાથી ઝાલમુરી ખાતી વખતે એકદમ ક્રન્ચી અને કડક લાગશે. અને જો તમારી પાસે અથાણાનું તેલ હોય તો એની અંદર અથાણાનું તેલ ઉમેરવાથી સ્વાદ બમણો થઈ જશે. જો તમે બહાર ફરવા જવાના હોવ તો મમરા અને મસાલા અલગ ડબ્બામાં રાખવા અને ખાતી વખતે જ મિક્સ કરવા. ઝાલમુરી ખાવાની અસલી મજા તો એને ન્યૂઝપેપરમાં કોન બનાવીને ખાવામાં જ છે. જ્યારે એ તીખો અને ચટાકેદાર સ્વાદ જીભ પર લાગે ત્યારે બસ ખાતા જ રહેવાનું મન થાય. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.